ॐ भूर्भुवः स्वः ततस्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु। कृष्णं वन्दे जगद्गुरु। ગીતાજીનું જ્ઞાન આપનાર કોણ? આજે મનુષ્ય માત્રને ખબર નથી કે પરમ પિતા પરમાત્મા શિવ, જેમને જ્ઞાનના સાગર તથા કલ્યાણકારી કહેવામાં આવે છે, તેમણે મનુષ્ય માત્રના કલ્યાણ માટે જે જ્ઞાન આપ્યું એને શાસ્ત્ર કહ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં ગીતા જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એમણે ગીતાનું જ્ઞાન દ્વાપરના યંત્રમાં યુદ્ધના મેદાનમાં અર્જુનના રથમાં બેસીને આપ્યું છે. એવી ભૂલ ભરેલી માન્યતા છે. વાસ્તવમાં ગીતા જ્ઞાન નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવે આપ્યું હતું, અને ત્યારબાદ આ જ્ઞાનથી સતયુગમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. એટલે ગોપેશ્વર પરમ પિતા શિવ શ્રી કૃષ્ણ ભગવાનના પણ પરલૌકિક પિતા છે, અને ગીતા શ્રી કૃષ્ણ ભગવાનની માતા છે. આપને આશ્ચર્ય થશે કે ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દ્વાપરમાં નહીં પરંતુ સતયુગમાં થયો હતો, કારણ કે તેમને મોર મુગટ બતાવવામાં આવે છે. તે સંપૂર્ણ પવિત્રતાની નિશાની છે, અને એ સમયમાં સ્વયંવર પછી નામ બદલવાની પ્રથા હતી. એટલે તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ નારાયણ અને શ્રી રાધેનું નામ લક્ષ્મી પડે છે. જેમ ત્રેતામાં જાનકીનું નામ સીતા પડે છે, એટલે તો આજે પણ મનુષ્યો શ્રી કૃષ્ણ ભગવાનને નારાયણથી ઓળખે છે અને ગાય છે કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આપણે જાણીએ છીએ કે નારાયણ ભગવાનનું બાલ્યાવસ્થાનું કોઈ પણ ચિત્ર નથી, અને ન તો કોઈ તેમની આ બાલ્યાવસ્થાની અલગ વાર્તા છે. નારાયણ ભગવાનની જન્મ જયંતિ પણ અલગ ઉજવવામાં આવતી નથી. શ્રી કૃષ્ણ ભગવાનને પીપળાના નામ પર બતાવવામાં આવે છે. એ સાબિત કરે છે કે સતયુગના પ્રથમ રાજકુમાર શ્રી કૃષ્ણ ભગવાન છે. આમ દેવતા શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કરતા આપણે કહીએ છીએ કે આપ તો સર્વ ગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ અને અહિંસા પરમો ધર્મો છે. જ્યારે પરમપિતા પરમાત્મા શિવની મહિમા કરતા કહીએ છીએ કે જ્ઞાનના સાગર, આનંદના સાગર, સુખના સાગર, દયાના સાગર વગેરે તો જ્ઞાન સાગર જ આપી શકે, પરંતુ પૂર્ણ પવિત્ર દેવતાને અપવિત્ર સૃષ્ટિ દ્વાપરમાં ગણીને ગીતા જ્ઞાનદાતા ગણાવવામાં આવ્યા છે. પરંતુ વિચાર તો કરો કે શું પરમાત્માએ દ્વાપર પછી કળિયુગી દુનિયાની સ્થાપના કરી હતી? આપણે જાણીએ છીએ કે ગીતા જ્ઞાન દ્વારા નરમાંથી શ્રી નારાયણ પદની પ્રાપ્તિ થાય છે. પૂર્વજન્મમાં પુરુષોત્તમ સંગમ યુગે શ્રી કૃષ્ણ ભગવાનના આત્માના અંતિમ શરીરમાં પ્રવેશીને તેનું નામ પ્રજાપિતા બ્રહ્મા રાખવામાં આવ્યું. તે બ્રહ્માએ સર્વોત્તમ પરમાત્મા નિરાકારના જ્ઞાન અને યોગને ધારણ કરી પૂજારી જીવનમાંથી પૂજ્ય દેવતા પદની પ્રાપ્તિ દેવોના પણ દેવ પરમાત્મા શિવ પાસેથી કરી હતી. એટલે તો ગીતા પર શ્રી કૃષ્ણ ભગવાન નામ લખાયાની ભયંકર ભૂલ છે. ભગવાનનો વાચન, હું અધર્મનો વિનાશ અને સત ધર્મની સ્થાપના માટે જ અવતારી થાઉં છું. તો ભગવાનના અવતરણ બાદ કળિયુગનો પ્રારંભ માનવો
તે ગ્લાનિ કરવા જેવી વાત છે. પરંતુ પરમાત્મા તો અસુરનો નાશ કરી દેવતાઓની દુનિયા સ્વર્ગની રચના કરે છે. ભગવાનનું મહાવાક્ય છે, મારો જન્મ અને કર્મ દિવ્ય છે. હું સ્વયંભૂ છું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન તો તેમના મા બાપની પાલનના છે, શિક્ષક પાસેથી વિદ્યા લે છે. જો જ્ઞાન સાગર હોય તો જ્ઞાન લેવાની શી જરૂર? વંદ્રાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને ગોપેશ્વરની પૂજા કરી હતી. તે શાની યાદગાર છે? આમ ઉપરના સર્વ વિચારો પરથી સિદ્ધ થાય છે કે પરમાત્માએ ગીતાનું જ્ઞાન પુરુષોત્તમ સંગમ યુગ પર આપ્યું હતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સત